નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 12 માં તમારું સ્વાગત છે। આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે। વિદ્યુત ક્ષેત્રની માહિતી લેક્ચર નંબર 11 માં ડેફિનેશન, સૂત્ર આવી બધી જ આપણે નોર્મલી આપી છે। આજે વિદ્યુત ક્ષેત્રની આપણે બધી વાતો કરીશું, એટલે થોડું ધ્યાન આપજો મિત્રો। વિદ્યુત ક્ષેત્ર શું છે? ઓકે, તો કેટલાક શોર્ટમાં મુદ્દા લખ્યા છે। આ મુદ્દાને તમે સમજશો અને એનું વાક્ય બનાવશો તો થિયરી તૈયાર થઈ જશે। વિદ્યુત ક્ષેત્ર સમજાવો તો વિદ્યુત ભારની અસર। મિત્રો, વિદ્યુત ભારની અસર એટલે શું? હવે વિદ્યુત ક્ષેત્ર નું નિર્માણ કેવી રીતે થાય છે? જુઓ, માની લો કે આ ક્યુ વિદ્યુત ભાર છે અને ક્યુ વિદ્યુત ભાર પોતાની આસપાસ એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે છે। વિદ્યુત ક્ષેત્રની વાત મેં તમને કાલે સમજાવી। તો આ ક્યુ ની આસપાસ માની લો આ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર છે। આ ક્યુ દ્વારા વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય છે। એનો મતલબ આ વિદ્યુત ભારના કારણે આજુબાજુ શું ક્રિએટ થાય છે? વિદ્યુત ક્ષેત્ર। જે વિદ્યુત ભાર ના કારણે આસપાસ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય ને મિત્રો, એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય સોર્સ। આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્ત્રોત વિદ્યુત ભાર। સ્ત્રોત વિદ્યુત ભારનો મતલબ આ વિદ્યુત ભાર જેટલા મૂલ્યનો હોય એ પ્રમાણે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર સર્જાય। તમારો ચાર્જ વધુ તો વિદ્યુત ક્ષેત્ર વધુ, એટલે વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ। હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આ જે આપણું વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ ક્યુ વિદ્યુત ભાર છે, એની અંદર માની લો કે કોઈ વિદ્યુત ભાર ક્યુ મૂકવામાં આવે છે। આ વિદ્યુત ભાર ને આપણે કહીએ છીએ પરીક્ષણ વિદ્યુત ભાર। મિત્રો, પરીક્ષણ વિદ્યુત ભાર એટલે શું? આનું નામ કેપિટલ ક્યુ એટલે કે સોર્સ વિદ્યુત ભાર અને Q0 અથવા ક્યુ એને આપણે કહીએ છીએ પરીક્ષણ વિદ્યુત ભાર। પરીક્ષણ વિદ્યુત ભારને આપણે એટલા માટે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ કારણ કે એનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે। જ્યારે આ વિદ્યુત ક્ષેત્રમાં, આ વિદ્યુત ક્ષેત્ર કોનું છે મિત્રો? તો કેપિટલ ક્યુ નું। તો કેપિટલ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ સોર્સ વિદ્યુત ભાર પ્રવેશે છે ત્યારે આ ક્યુ અથવા આ કેપિટલ ક્યુ અથવા કેપિટલ ક્યુ ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દ્વારા ક્યુ પર શું લાગે છે? બળ। બરાબર? Q0 પર બળ લગાવે છે અથવા આનો વિદ્યુત ક્ષેત્ર પણ Q0 પર બળ લગાડે છે। સમજો છો મિત્રો? એટલે આ છે સોર્સ વિદ્યુત ભાર, આ છે પરીક્ષણ વિદ્યુત ભાર। હવે જરા જુઓ, વિદ્યુત ભારની આસપાસ જેટલા વિસ્તારમાં, તો આ રહ્યો વિદ્યુત ભાર, વિદ્યુત ભારની આસપાસ જેટલા વિસ્તારમાં અસર પ્રવર્તમાન હોય તે અસરને વિદ્યુત ક્ષેત્ર કહેવાય। હવે આ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ મોટી હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હશે, અને જો આ વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય એનો મતલબ આનું મૂલ્ય ઓછું હશે। એટલે આ વિદ્યુત ભાર જે છે કેપિટલ ક્યુ ને સોર્સ વિદ્યુત ભાર કહેવામાં આવે છે, અને સોર્સ વિદ્યુત ભાર ની અસર જેટલા વિસ્તાર સુધી પ્રસરેલ હોય, વિસ્તૃત થઈ હોય, એ વિસ્તારને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ। વિદ્યુત ક્ષેત્રમાં કોઈ અન્ય વિદ્યુત ભારને મૂકવામાં આવે, જોઈ લો આ આખું વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્રમાં અન્ય કોઈ પણ વિદ્યુત ભાર મૂકવામાં આવે
તો તે વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ લાગે છે. એટલે મિત્રો આ જે આપણો વિદ્યુત ક્ષેત્ર છે એમાં કોઈ પણ પરીક્ષણ વિદ્યુત ભાર જો દાખલ થાય તો એ પરીક્ષણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે. બરાબર છે. અને વિદ્યુત ક્ષેત્ર જે બળ લગાવે છે ને મિત્રો એ અલગ અલગ હોય છે. જો હું તમને સમજાવું છું કેવી રીતે. આપણે જે વાક્ય બોલ્યા એ વાક્યને જરા સમજવાનો પ્રયત્ન કરો. વાક્ય શું કહે છે? વાક્ય કહે છે કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ અન્ય વિદ્યુત ભાર મૂકવામાં આવે, અન્ય વિદ્યુત ભારનો મતલબ શું આવશે? સ્મોલ ક્યુ, પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભારને મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર દ્વારા પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ લાગે છે. બરાબર છે. જુઓ, આ જે બળ છે ને મિત્રો એ અંતર પર આધાર રાખે છે. માની લો કે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર છે. આ આપણો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે અને આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું આટલું વિદ્યુત ક્ષેત્ર છે. સમજો, એનો મતલબ આની અસર આટલા એરિયામાં પ્રવર્તે છે. હવે અહીંયા એક હું શું મૂકું છું? પરીક્ષણ વિદ્યુત ભાર. અહીંયા હું શું મૂકું છું? પરીક્ષણ વિદ્યુત ભાર. અહીંયા હું શું મૂકું છું? પરીક્ષણ વિદ્યુત ભાર. હવે જુઓ, આ પરીક્ષણ વિદ્યુત ભારનું અંતર, આ પરીક્ષણ વિદ્યુત ભારનું અંતર અને આ પરીક્ષણ વિદ્યુત ભારનું અંતર R1, R2 અને R બધાનું જુદું જુદું છે. એનો મતલબ આ વિદ્યુત ક્ષેત્ર આની ઉપર બળ કેટલું લગાડશે? આની ઉપર બળ કેટલું લગાડશે? આની ઉપર બળ કેટલું લગાડશે? તો આગળ આપણે ભણી ગયા છીએ મિત્રો, આ જે કુલંબીય બળ લાગે ને એ વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે વર્તે. વ્યસ્ત વર્ગનો મતલબ શું થાય? જેટલું અંતર વધુ ને એટલું બળ ઓછું. જુઓ સૂત્ર, આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર અને એને મતલબ સોર્સ વિદ્યુત ભાર, આ પરીક્ષણ વિદ્યુત ભાર. F બરાબર KQQ બાય R સ્ક્વેર R કેરેટ. R કેરેટ શું છે? તો R કેરેટ બળની દિશા છે. બરાબર છે. જો અંતર વધી જાય તો બળ ઘટે અને જો અંતર ઘટે તો બળ વધે. બરાબર છે. હવે આ બળ કોના દ્વારા લાગે છે? કોની પર લાગે છે? તો Q દ્વારા લાગે છે ને Q. અને કોની પર લાગે છે? Q પર લાગે છે. બરાબર છે. આ બળ કોણ ક્રિએટ કરે છે? આ બળ ઉત્પન્ન કરવા માટે જવાબદાર કોણ? Q. કેમ? કેમ કે Q નું વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર કોની ઉપર બળ લગાડે છે? સ્મોલ q, જેને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. પરીક્ષણ વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કેમ કહેવાય? કારણ કે ખૂબ નાનો હોય. એનો પણ વિદ્યુત ક્ષેત્ર તો હોય છે, પરંતુ એનો વિદ્યુત ક્ષેત્ર કેવો હોય છે? Q નો વિદ્યુત ક્ષેત્ર ટેન્ડ્સ ટુ 0, શૂન્ય નહીં પરંતુ શૂન્ય જેવો ખૂબ નાનો હોય છે. એટલે Q0 નો વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્ર પર બહુ અસર કરી શકતો નથી. આમાં કેટલા પણ તમે પરીક્ષણ વિદ્યુત ભાર લઈ આવો મિત્રો, 1, 2, 3, 4, પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ નાનું હોય છે અને એ પરીક્ષણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર દ્વારા સોર્સ વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્રને કોઈ પણ પ્રકારની ઇફેક્ટ થતી નથી. બરાબર છે. તો આ છે તમારું સૂત્ર. હવે જુઓ મિત્રો, આ સૂત્ર દે બધા જુઓ. F બરાબર KQ ક્યુબ R સ્ક્વેર R કેરેટ. હવે આને આ બળનું સૂત્ર છે, પણ આ બળના સૂત્રને વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં જો મારે કન્વર્ટ કરવું હોય તો આ જે તમારો આ કયો વિદ્યુત ભાર છે? સ્રોત વિદ્યુત ભાર. આ કયો વિદ્યુત ભાર છે? પરીક્ષણ વિદ્યુત ભાર. તો પરીક્ષણ વિદ્યુત ભારને શું કરવાનું? બળની નીચે લઈ જવાનું. તો જો મિત્રો, આ વિદ્યુત ભાર ને જો છેદમાં મોકલીશ તો આ સૂત્ર બનશે F ડિવાઇડેડ બાય Q
ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર આર કેરેટ. આ બળ છે કોના દ્વારા લાગે છે? ક્યુ દ્વારા, ડિવાઇડેડ બાય ક્યુ. ક્યુ કોણ છે? પરીક્ષણ વિદ્યુત બળ. એટલે અહીંયા તમને મળશે, યાદ રાખજો મિત્રો, ડેફિનેશન બહુ બધી રીતે કહી શકાય. એકમ વિદ્યુત ભાર દીઠ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર. E is equal to F by Q. એકમ વિદ્યુત ભાર Q પર લાગતા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું થયું? F by. મિત્રો વિદ્યુત ક્ષેત્ર છે ને બહુ બધા એંગલમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યુત ક્ષેત્રનો મતલબ Q માંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ, જેની ઇન્ફોર્મેશન આગળ લઈશું. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની બીજી ડેફિનેશન છે F by Q. એકમ વિદ્યુત ભાર પર સ્રોત વિદ્યુત ભાર ના કારણે લાગતું કુલંબીય બળ ને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ઓકે, હવે જો આ Q ને અહીંયા લઈ જો, Q એટલે કોણ? સ્રોત વિદ્યુત ભાર. તો સૂત્ર બને F બરાબર Q into E. આ સૂત્રનો પણ ઉપયોગ થાય છે બળ શોધવા માટે. હમણાં સુધી તમે બળનું સૂત્ર શું ભણતા હતા? F બરાબર K Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર. હવે ઘણી બધી જગ્યા પર આવો બી આવી શકે છે, F બરાબર Q into E. F બરાબર Q એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર, E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો જો તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, જો તમારી પાસે પરીક્ષણ વિદ્યુત ભાર છે, તો તમને મિત્રો બળ મળી શકે છે F બરાબર QE. તો આ સ્ટેટમેન્ટ આપણે કેવી રીતે આપીશું? તો આ સ્ટેટમેન્ટ આપણે આપીશું Q પર લાગતું પરિણામી બળ. બળ કોના પર કોણ લગાડે મિત્રો? કેપિટલ Q દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોના પર લાગે? સ્મોલ q, પરીક્ષણ વિદ્યુત ભાર પર. તો Q પર લાગતું પરિણામી બળ એ Q અને વિદ્યુત ક્ષેત્રના ગુણાકાર બરાબર હોય છે. સ્મોલ q એટલે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ પરીક્ષણ વિદ્યુત ભાર અને ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રના ગુણાકાર બરાબર હોય છે. આ સ્ટેટમેન્ટને મિત્રો ધ્યાન રાખજો. જ્યારે બી બેસો નોટમાં સ્ટેટમેન્ટ લખતા રહેશો એટલે આ તમારું સ્ટેટમેન્ટ આખું ભેગા મળીને થિયરી તૈયાર થશે. આગળ થોડું વધીએ છીએ. આનો એકમ શું આવે? તો એકમની ચર્ચા આપણે કાલે કરેલી, આજે ફટાફટ ચર્ચા કરીશું. આનો એકમ આવે છે, જુઓ 2 એકમ છે. એક એકમ તો આપણને ક્લિયર દેખાય છે, ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. આ ખાસ યાદ રાખજો મિત્રો. તમારો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. અને પારિમાણિક સૂત્ર બી ફટાફટ જાતે જ બનાવી રહીશું. વિદ્યુત ક્ષેત્રનો સિમ્બોલ E છે. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર M1L1T-2 અને કુલમનું A1T1. તો E નું પારિમાણિક સૂત્ર શું આવશે? વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર આવશે તમારું M1L1 T ઉપર જાય એટલે T-3 થઈ જાય મિત્રો, અને A-1 M1L1 T-3 A-1. અચ્છા, ચાલો E નું મળી ગયું. હવે જો હવે આપણે દિશા, કોઈ તમને પૂછે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે તે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં જ હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા, વિદ્યુત ક્ષેત્ર ગમે ત્યાં હોઈ શકે મિત્રો. જુઓ, માની લો કે આ Q છે, અહીંયા જો પરીક્ષણ વિદ્યુત ભાર છે, અહીંયા પરીક્ષણ, વિદ્યુત ક્ષેત્ર તો બધી બાજુ છે. જોઈ લો,
એની વિદ્યુત ક્ષેત્રની કોઈ પર્ટિક્યુલર દિશા નથી, પણ વિદ્યુત તમને કયો વિદ્યુત ભાર જોઈએ, વિદ્યુત ક્ષેત્ર તો બધી દિશામાં છે. આ અહીંયા જો તમારો પરીક્ષણ વિદ્યુત ભાર હશે તો આ સોર્સ વિદ્યુત ભારને કારણે આ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા આ હશે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ જ કહેવાય. Q0 જોઈ લો, આ છે તો બળની દિશા આ કહેવાય. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશા જે તે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. કોની અંદર હોય છે? પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રની દિશા એ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. ઓકે, હવે કેટલીક બાબતો છે, જો આની અંદર બધી બાબતો વળી પાછી રિપીટ થતી હોય તમને એવો આભાસ થશે. જો વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ શું છે, તો વિદ્યુત ક્ષેત્રની વિશેષતામાં એક ટોપિકમાં 3 મુદ્દા આવે છે. જુઓ, ઈ એ r અંતરે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે. એટલે આનો મતલબ શું થાય? ઈ એ r અંતરે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું શું છે? બળ છે. જુઓ શું કહે છે? ઈ એ r અંતરે એકમ ધન નો મતલબ શું થાય? જો હમણાં ભણી ગયેલી વસ્તુ છે, આમાં મને લખવાની કઈ જરૂર નથી. ઈ એ r અંતરે, તો માની લો કે અહીંયા તમારો q વિદ્યુત ભાર છે, અંતર કેટલો છે? r. અહીંયા કોણ છે? પરીક્ષણ વિદ્યુત ભાર. તો શું કહે છે? ઈ એ, તો આના દ્વારા આની ઉપર બળ લાગે છે, તો વિદ્યુત ક્ષેત્ર આ કહેવાય. આ દિશા છે. ઈ એ એટલે ઈ લખું. r અંતરે, તો ક્યાં આટલા અંતરે છે પરીક્ષણ વિદ્યુત ભાર? એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર એટલે કોણ? Q0 પર લાગતું બળ. બળ એટલે શું થાય? F. એટલે આ Q આની ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. આ Q આની ઉપર શું લગાડે છે? બળ. તો જુઓ અંતર કેટલું છે? અંતર r. તો જુઓ પહેલું સ્ટેટમેન્ટ, ઈ એ r અંતરે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે, જેમાં Q કોણ છે? સ્રોત વિદ્યુત ભાર. સ્રોત વિદ્યુત ભાર એટલે જે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે. સ્મોલ q પરીક્ષણ વિદ્યુત ભાર, જે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય, ખૂબ નાનો હોય, વિદ્યુત ક્ષેત્ર ખૂબ ઓછો હોય. ક્લિયર? q ખૂબ નાનો હોય છે, જ્યારે q ના વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ન થાય. q ના વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ન થાય. તો વિદ્યુત ક્ષેત્રમાં તો મિત્રો ફેરફાર કેવી રીતે થાય? જુઓ, પરીક્ષણ વિદ્યુત ભાર ફિક્સ, બળ ફિક્સ. ક્લિયર? ત્રીજી બાબત, q ના કારણે સ્મોલ q એટલે કે સોર્સ વિદ્યુત ભારના કારણે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ F q ના સમપ્રમાણમાં છે. જોઈ લો, આ F કોણ છે? વિદ્યુત ક્ષેત્ર દ્વારા પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ F એ q ના સમપ્રમાણમાં છે. F is proportional to q. એટલે જો q ને છેદમાં લઈ લો તો શું થયું? વિદ્યુત ક્ષેત્ર q થી સ્વતંત્ર છે. વિદ્યુત ક્ષેત્ર એ q થી કેવો છે? સ્વતંત્ર છે. કેમ કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર એ r થી કેવો છે? એ q થી સ્વતંત્ર છે. F by q એ q થી સ્વતંત્ર છે.
અને ક્યુ ના આર અને ક્યુ ના આર પર આધાર રાખે. ક્યુ ના જુઓ, આમાં શોર્ટકટ બે જ વાત બોલું છું આ સ્ટેટમેન્ટમાં. આ બીજું જરા સમજજો. આ સ્ટેટમેન્ટને હું સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું કે વિદ્યુત ક્ષેત્ર છે ને મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એ ક્યુ થી સ્વતંત્ર છે, ક્યુ પર આધાર રાખતું નથી. કેમ કે ભલે આપણે એવું લખીએ છીએ કે એફ બાય ક્યુ, ઈ બરાબર એફ બાય ક્યુ, પણ ક્યુ ની વેલ્યુ તો બહુ જ નાની છે મિત્રો, ખૂબ જ નાની છે, એટલે કોઈ ફરક પડવાનું નથી. પણ પરંતુ વિદ્યુત ક્ષેત્ર એ આર ના અંતર પર આધાર રાખે છે. જુઓ, માની લો કે આ તમારો ક્યુ છે, આ વિદ્યુત ભાર, આ અંતર R1 છે. હવે માની લો કે કોઈ વિદ્યુત ભાર અહીંયા હોય તો અંતર વધી ગયું. અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. જોઈ લો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બરાબર છે. આ તમારું શું છે? F બાય ક્યુ એટલે ઈ. અહીંયા હું આવું લખી શકું છું કે ક્યુ બાય આર સ્ક્વેર આર કેરેટ. જો અંતર વધે તો ઈ ઘટે. એટલે અહીંયા લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ એ ક્યુ ના અંતર, ક્યુ કેટલા અંતરે છે તેના પર આધાર રાખે છે. યાદ રાખજો, ફરીથી બોલું છું, વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એફ બાય ક્યુ એ સ્મોલ ક્યુ પર આધાર રાખતું નથી, પરંતુ ક્યુ કયા અંતરે છે એની ઉપર શું કરે છે? આધાર રાખે છે. ઓકે. ત્રીજી બાબત જુઓ, વિદ્યુત ભારના બે પ્રકાર. વિદ્યુત ભારના બે પ્રકાર, એક ધન વિદ્યુત ભાર અને બીજું, ત્રીજા મુદ્દા પર ધ્યાન આપશો, આ ત્રીજો વિદ્યુત ભાર. જુઓ, વિદ્યુત ભારના કેટલા પ્રકાર? બે પ્રકાર. એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. હવે આ લોકો કહે છે કે જો ધન વિદ્યુત ભાર, જુઓ, ધન વિદ્યુત ભાર જેની અંદર Q is greater than 0, એનો મતલબ ધન વિદ્યુત ભાર હંમેશા 0 કરતા કેવો હોય છે? મોટો હોય છે. મોટો હોવાને કારણે શું થાય? પ્લસ કહેવાય. તો આ તમારો પ્લસ ક્યુ વિદ્યુત ભાર. તો આના વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ક્યુ ના કેન્દ્રથી બહારની તરફ જતી દિશામાં મળે છે. આ જોઈ લો મિત્રો, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ધન વિદ્યુત ભાર હોય અને ક્યુ 0 કરતા મોટો હોય તો હવે આ બધા જુઓ. હવે અહીંયા એક વર્તુળ બનાવો. જુઓ તો જુઓ, કેન્દ્રથી બધાનું અંતર કેવું છે? સમાન. અને કેન્દ્રથી સપાટી સુધીના અંતરને આપણે ત્રિજ્યા કહીએ છીએ. તો ત્રિજ્યા વર્તી બહારની તરફની દિશા. જો Q is greater than 0 હોય તો ધન વિદ્યુત ભાર હોય. પરંતુ આ જ સિચ્યુએશન કોના માટે મળે? ઋણ વિદ્યુત ભાર માટે મળે. જ્યાં Q કેવો છે? 0 કરતા નાનો હોય તો જ થાય. તો અહીંયા આવશે -Q. તો આની ક્ષેત્ર રેખા યાદ રાખજો હંમેશા અંદરની તરફ જ જોવા મળે છે. વિદ્યુત ક્ષેત્ર રેખા જુઓ, અંદરની તરફ છે. તો આ બસ ખાસ યાદ રાખવાનું છે. હવે તમને આઈડિયા આવી જોઈએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હોય? બહારની તરફ. અને માઇનસ ક્યુ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હોય? દાખલ થતી હોય. આ ખાસ બાબત છે, ધ્યાન રાખવાનું છે મિત્રો, આગળ બહુ કામ આવશે. પ્લસ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળે? તો સેન્ટર થી બહારની તરફ, બહારની તરફ, બહારની તરફ. અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો બહારથી
અંદરની તરફ. યાદ રાખજો. આગળ વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર એ Q અને Q વિદ્યુત ભારના અંતર પર આધાર રાખે છે. વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત બળ એટલે આ, વિદ્યુત ક્ષેત્ર એટલે આ. જુઓ બંને સૂત્રને જોજો. વિદ્યુત બળ એટલે આ સૂત્ર અને વિદ્યુત ક્ષેત્ર એટલે આ સૂત્ર. એ Q અને Q વિદ્યુત ભારના અંતર પર આધાર રાખે છે. યાદ રાખજો મિત્રો, આ બંને વચ્ચેનું અંતર, આ કેપિટલ Q, આ પરીક્ષણ વિદ્યુત ભાર, એના અંતર પર. યાદ રાખજો, કોઈ તમને સવાલ પૂછે કે ભાઈ વિદ્યુત ભાર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય, કોની ઉપર આધાર રાખે? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેપિટલ Q એટલે સોર્સ વિદ્યુત ભાર અને Q પરીક્ષણ વિદ્યુત ભાર વચ્ચેના અંતર પર આધાર રાખે. બરાબર છે? કોઈ તમને એવો સવાલ પૂછે કે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થઈ શકે? યસ, ઓફકોર્સ થઈ શકે. જો કેપિટલ Q થી પરીક્ષણ વિદ્યુત ભારના અંતરમાં ફેરફાર કરવામાં આવે તો F અને E બંનેમાં ફેરફાર થઈ શકે છે. બળ અને વિદ્યુત ક્ષેત્ર બંનેમાં ફેરફાર થઈ શકે છે. આ કેપિટલ Q સોર્સ વિદ્યુત ભાર, અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર છે, આની કમ્પેરમાં અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર હોય તો અંતરમાં ફેરફાર થાય, એટલે બળ અને વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થાય? ફેરફાર થાય છે. સમજો છો મિત્રો? હવે વિદ્યુત ક્ષેત્ર બીજી કઈ રીતે લખી શકાય હું તમને ઝડપથી બતાવું છું. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લખી શકાય છે? વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર માટે જો બહુ બધા પરીક્ષણ વિદ્યુત ભાર આપેલા હોય તો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવવાનું, હું તમને પહેલા સિમ્પલ ભાષામાં સમજાવું. જુઓ, ફક્ત મૂલ્યની ચર્ચા કરું. મૂલ્ય તો E બરાબર KQ બાય R સ્ક્વેર. આને જ કહેવાય મૂલ્ય. જો અહીંયા દિશા કરીશ ને તો અહીંયા R કેરેટ આવશે. હવે તમે કહેશો સર આ Q ક્યાં ગયું? તો ફરીથી સમજાવું છું તમને. E બરાબર F બાય Q બરાબર, સમજો છો? વિદ્યુત ક્ષેત્ર. હવે જો દિશા બતાવી હોય શું કરવાની? તો સદિશ E બરાબર KQ બાય R સ્ક્વેર R કેરેટ. કોઈ તમને પૂછે R કેરેટ શું છે? તો Q થી કેપિટલ Q વચ્ચે નો સદિશ અંતર. સમજો છો? તો આનો મતલબ એ થયો કે આ Q છે, આ Q છે, બંને વચ્ચેનું અંતર R છે. પરંતુ જો ઘણા બધા પરીક્ષણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં હોય, જુઓ અહીંયા આકૃતિ પર ધ્યાન આપો. આ એક સ્રોત વિદ્યુત ભાર છે, જે સ્રોત વિદ્યુત ભારનું નામ આપેલું છે P. હવે તમને મિત્રો સમજણ પડવી જોઈએ કે સ્રોત વિદ્યુત ભાર ના કારણે જ વિદ્યુત ક્ષેત્ર સર્જાશે. બધે એ વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા અંતરે જોઈ લો, Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn પરીક્ષણ વિદ્યુત ભારો છે. ફરીથી યાદ અપાવું છું, પરીક્ષણ વિદ્યુત ભારો એટલે શું? જે વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ ઓછું હોય, જેનું વિદ્યુત ક્ષેત્ર નહિવત હોય અને જેના વિદ્યુત ક્ષેત્ર દ્વારા સોર્સ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર પર કોઈ અસર થતી ન હોય, એટલે બધા નાના છે. તો અહીંયા કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગશે? તો જુઓ, આના દ્વારા અહીંયા, આના દ્વારા, આના વિદ્યુત ક્ષેત્ર દ્વારા આની ઉપર બળ F1 લાગે અને વિદ્યુત ક્ષેત્ર શું મળે? E1 is equal to K. અહીંયા આપણે કેપિટલ Q લઈએ, કેપિટલ Q બરાબર છે, આ તમારો સોર્સ વિદ્યુત ભાર છે કેપિટલ Q, ડિવાઇડેડ બાય અંતર કેટલું છે? તો જુઓ R કેરેટ 1P
અહીંયા હું લખું છું r1p નો સ્ક્વેર અને અહીંયા આવશે r કેરેટ 1p. r કેરેટ 1p નો મતલબ શું થાય? r કેરેટ 1p નો મતલબ q1 વિદ્યુત ભાર થી p, q1 વિદ્યુત ભાર થી કેપિટલ Q તરફ, એટલે જો E1 ની દિશા q1 થી p તરફ. સમજો છો? બીજો વિદ્યુત ભાર E2 બરાબર kq બાય r2p સ્ક્વેર, r કેરેટ 2p. એનો મતલબ q2 વિદ્યુત ભાર થી q તરફ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા જ r કેરેટ 2p શું છે? q2 થી p તરફ. આવી રીતે n વિદ્યુત ભાર હોય તો શું થાય? બહુ બધા વિદ્યુત ભારો હોય તો શું થાય? તો અપ ટુ બહુ બધા વિદ્યુત ભાર હોય તો En બરાબર kq બાય rnp નો સ્ક્વેર r કેરેટ np. આવું થાય. બહુ બધા વિદ્યુત, બહુ બધું. જુઓ, સિમ્પલ બોલું છું. આના વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુત ભાર n છે અને આ આપણો જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ બધા પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ લગાડે છે. અને વિદ્યુત પરિણામી વિદ્યુત ક્ષેત્ર p પર કેટલું ક્રિએટ થાય? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય p પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર. જો આ થિયરીની શરૂઆત કરવી હોય ને તો કહી દેવાનું કે આકૃતિમાં q1 q3 અપ ટુ qn પરીક્ષણ વિદ્યુત ભાર દર્શાવ્યા છે. બિંદુ P પર સ્રોત વિદ્યુત ભાર Q છે. તેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. દરેક R1 R2 up to Rn, R1 R2 R3 up to Rn. એટલે અહીંયા આપણે શું દોરેલું છે? r કેરેટ 1p, r કેરેટ 2p, r કેરેટ 3p, r કેરેટ. આ જસ્ટ લખાણ લખવાનું છે, બધાનું અંતર છે. તો p પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? E બરાબર E1 પ્લસ E2 પ્લસ ડોટ 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 En. જો આપણે બધી જ રીતે લખીશું મિત્રો. E એટલે શું આવશે? kq બાય r1p સ્ક્વેર r કેરેટ 1p પ્લસ kq બાય r સ્ક્વેર 2p r કેરેટ 2p પ્લસ kq બાય r સ્ક્વેર np r કેરેટ np. ડન. આ એક રીત છે મિત્રો. આને બીજી કઈ રીતે લખી શકાય? તો એકમ સદિશ એટલે શું? કોઈ પણ સદિશ છેદમાં તેનું મૂલ્ય ના ગુણોત્તરને એકમ સદિશ કહેવાય. તો આને બીજી કઈ રીતે લખી શકાય? kq બાય r સ્ક્વેર 1p, આ સદિશ r1p ના છેદમાં r1p, kq બાય r સ્ક્વેર 2p સદિશ r2p ના છેદમાં r2p અપ ટુ kq બાય r સ્ક્વેર np સદિશ rnp ના છેદમાં rnp.
આ બે નો ગુણાકાર થાય તો ક્યુબ થઈ જાય અને આ શું મળે ત્રીજી રીત આવું બને કે ક્યુબ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર આર ક્યુબ થઈ જાય આર ક્યુબ 1p અને અહીંયા શું મળે સદિશ r1 માઇનસ rp પ્લસ kq ડિવાઇડેડ બાય r ક્યુબ 2p સદિશ r2 માઇનસ rp up to kq divided by r cube np rn minus આવી રીતે આપણે મિત્રો શું કરી શકીએ છીએ લખી શકીએ છીએ સમજો છો અહીંયા ખાસ એ જોવાનું છે કે આ કઈ દિશા છે આને ને આને કમ્પેર કરો r કેરેટ 2p નો મતલબ શું થાય r કેરેટ 2p નો મતલબ થાય છે કે q2 દ્વારા કેપિટલ q તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હવે જરા વિચારો જો આની દિશા આમ હશે આ કયો વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર છે તો જ વિદ્યુત ક્ષેત્ર જોઈ લો મિત્રો આ બધા વિદ્યુત ક્ષેત્રની દિશા છે બધી વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે બહારની તરફ થોડું મિત્રો સમજજો થોડું કોઈ વિદ્યુત ભાર જો આવું હોય જરા પ્લીઝ સમજજો કે આ છે તમારું કેપિટલ ક્યુ અને આ છે તમારું Q0 હવે જરા તમારે વિચારવાનું છે કે આ પ્લસ છે આ સ્રોત વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે વિદ્યુત ક્ષેત્રની દિશા જો આ વિદ્યુત ભાર છે તો બહારની તરફ હશે બરાબર છે જો આ Q માઇનસ હોય અને Q0 અહીંયાની તરફ હોય તો આ દિશા જોઈ લો અંદરની તરફ સમજો છો આ દિશા હોય છે અને પ્લસ ક્યુ ની દિશા આ હોય છે ઓકે એટલે તમે જુઓ આ પ્લસ ક્યુ છે બધા વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જાય છે અને જો માઇનસ ક્યુ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં આવશે અંદરની તરફ ઓકે તો મિત્રો વિદ્યુત ક્ષેત્રની બીજી કેટલીક બાબતો અને વિદ્યુત ક્ષેત્ર રેખાની કેટલીક બાબતો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેળવીશું ઓકે અને આના પરથી થતા દાખલાઓની પણ ચર્ચા કરીશું ઓકે તો મિત્રો મળીશું કાલે